દેસર તાલુકામાં એક સોની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે। સોનાની સેટ બનાવી આપવાના બહાને ફરિયાદી પાસેથી ₹1.33 લાખથી વધુની કિંમતનું સોનું અને રોકડ મેળવી લીધાનો આક્ષેપ છે। ફરિયાદ મુજબ આરોપી સંજયભાઈ ચંપકલાલ સોનીએ ફરિયાદી પાસેથી ₹75,000 રોકડા તેમજ 58,500 કિંમતનો સોનાનો દોરો લીધો હતો। જો કે સોનાનો સેટ બનાવી આપવામાં આવ્યો ન હોવાનું તેમજ લીધેલું સોનું અને નાણાં પરત ન આપ્યાનો આરોપ છે। આ મામલે દેસર પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 316(2) અને 318(4) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી। સ્થાનિક સ્થળે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ જ સોની સામે અગાઉ પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને દેસર તાલુકામાં લાખો રૂપિયાનું આર્થિક નુકસાન કર્યાની ચર્ચા ચાલી રહી છે। જો કે સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। ચૌહાણ વનરાજસિંહ નટવરસિંહ ગામ નારપુરા અમે સેટ કરવા આપેલો, એના બદલામાં જૂનું સોનું આપેલું, તોલાનો દોરો અને રોકડા 75,000 આપેલા છે સેટ કરવા માટે। બીજા 30 કરાયેલો હતા, બીજા 26 થઈ તો એ પૈસા આપ્યા નહીં અમારા। ફરિયાદ કરી આશરે અમારે ફરિયાદ કરવી પડે। નામ ચૌહાણ શીતલબેન વનરાજસિંહ है, ગામ નારપુરા। અને અમે સંજયભાઈ 2.5 તોલાનો સેટ નાખવા આલેલો, 2023ની વાત છે। અને મેં તોલાનો દોરો આલેલો અને 75,000 રોકડા આપેલા। અમે થોડા પૈસા ભેગા કરીને અમે થોડા આલેલા, એટલે મારા કુલ 75,000 રોકડા એમને આપેલા છે। અને એવા મને 2023ની આલેસ કરતે રહે, એટલે 2024 સુધીના અમે વાટ જોઈ। 2024ના અમે દર અઠવાડિયે ધક્કા ખાતેલો, દર રવિવારે જ્યારે એવો બોલાવે ત્યારે અમે જતા। એવો અમને બતાવે હોય કે વસ્તુ હું લાવ્યો છું શીતલબેન, હવારમ તમે લઈ જજો આવીને, એવું કહેતેલા। અમે હવારમ લેવા જઈએ તારે એવા ઘેર હોય ના, એમનું ઘરે બંધ હોય, દુકાને બંધ હોય। કોઈક દિવસ ભેગા થઈ જાય તો એવું કહે કે તમારી વસ્તુ આવી જશે, હું આલ દઈશ, એવું ને એવું કરતેલા। તો અમે 2023ની વાત 24-25 આખો 3 વર્ષ અમે કાઢી નાખ્યો। એટલે અમારા બધાનું ખબર્યું, એટલે અમે જોયું કે આવા આવું કરે, કેમ આલતા નહીં। એટલે પછી અમે કેસ રજૂઆત કર્યો કે અમારે તો પૈસા જોઈએ, પૈસા આલતો હોય પૈસા જોઈએ, ને વસ્તુ આલવાનો તો વસ્તુ, અમે એને છોડવાના નહીં। જેમ કે અમે થોડા પૈસા ભેગા કરીને અમે મહેનતના પૈસા ભેગા કરેલા છે। અમારે બીજું કોઈ નોકરી કરવાવાળું નહીં, ઘરમાં એક જ જણ નોકરી કરે છે, તેટલો પગાર નહીં અમારે, અને અમે થોડા પૈસા ભેગા કરેલા। એટલે અમે એને છોડવાના તો નહીં। અમે 3-4 વર્ષનું વ્યાજ અંગાત પૈસા લઈશું કે પછી અત્યારના ભાવે વસ્તુ લઈશું। અને મારું 6 તોલા અને મારા ભાઈ અને મારા સિસ્ટરનું એમ કંઈ કુલ 10 તોલા મેં એને આપ્યું હતું। હવે એ વાતને 1 વર્ષ જેવું થઈ ગયું, બરાબર છે। હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નહીં, એને ફરિયાદ આલી છતાં પણ એટલો બધો કોઈ રિસ્પોન્સ મને મળ્યો નહીં। કેટલું હતું તમારું? મારું બધું થઈને 10 તોલા જેવું થાય છે। ફરિયાદ કરી તો શું થયું? ફરિયાદ આપી હતી, પણ પોલીસ સ્ટેશનથી એવું કહેવામાં આવે છે કે ચાર્જશીટ સોંપાશે, પછી બધું કોર્ટમાં કેસ ચાલશે। અને આજે આ સામે આવ્યું છે? હવે આ જે સામે આવ્યું છે ને આરપીઓનો કિસ્સો, એવા તો બીજા અઢળક કિસ્સાઓ છે કે જે નાના વ્યક્તિઓ છે જે પોલીસ સ્ટેશન જતાં બીવે છે અને પોતાનામાં હિંમત ન હોવાને કારણે એ લોકો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપી શકતા નથી। બાકી બીજા એવા અઢળક લોકો છે જે આ સંજય સોનીને ચુંગાલની અંદર ફસાયા છે। બ્યુરો રિપોર્ટ, વડોદરા।